કચ્છમાં કાતિલ રોગચાળાએ વધુ 2 લોકોના જીવ લીધા છે, વધુ 2 લોકોના મૃત્યુ થયા છે। મૃત્યુઆંક હવે વધ્યો છે। લખપતમાં એક મહિલા અને એક કિશોરીનું મોત થયું। અત્યાર સુધી શંકાસ્પદ રોગચાળાના કારણે 14 લોકોના મોત નિપજ્યા। કલેક્ટર અનુસાર 11 લોકોના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી કેટલાક લોકોના મોત મલેરિયા તો કેટલાક લોકોના મૃત્યુ પાછળ હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક જવાબદાર। રોગચાળા મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે 14 લોકોના મોત બાદ પણ સરકારે કોઈ પગલાં નથી લીધા। શક્તિસિંહના આરોપ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પલટવાર કર્યો। ઋષિકેશ પટેલ અનુસાર લખપત અને અબડાસાના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ સર્વેની કામગીરી કરી રહી છે। રાજકોટથી નિષ્ણાત તબીબોની ટીમ પણ પહોંચી ચૂકી છે। આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના 14 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલતું। એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી। ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ। માત્ર 2-4 નર્સિંગ સ્ટાફ કે એકાદ ડોક્ટરને મોકલવાથી નહીં ચાલે। મેં ગામો ગણાવ્યા છે, આટલા બધા ગામોમાં જ્યારે અસર છે ત્યારે એક ગામ માટે નિષ્ણાતોની ટીમ જાય। શક્તિભાઈએ કહ્યું કે 2 લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી, પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતાં પહેલાં એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા। સરકારને જાણ કરવી, સરકારને કહેવું, એના કરતાં પહેલાં મીડિયા સમક્ષ જઈ હોબાળો કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે, પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી। તરત જ ગંભીરતા લેવામાં આવી હતી અને ટીમો પહોંચી જાય અને પહોંચીને તરત જ પોતાની કામગીરી હાથ ઉપર ધરી હતી, પરંતુ જે ગંભીર પ્રકારના આમાં બધા જ મૃત્યુ આવા કોઈ કારણોસર થયા હોય એવું નથી, પરંતુ કેટલાક બીજા કારણોસર પણ આ મૃત્યુ નોંધાયેલા હોવાનું પૂછપરછ કરતાં માલુમ પડે છે। પરંતુ હકીકતમાં ખરો રિપોર્ટ આપણી પાસે જ્યારે આ આરઆરટીની ટીમો ગઈ છે નિષ્ણાતોની, એના ઉપરથી આપણને